નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગોપી તળાવ વિશે. આ જે ગોપી તળાવ છે એ દ્વારકા મંદિરથી ગોપી તળાવનું જે અંતર છે એ 20 કિલોમીટર છે. ગોપી તળાવના કિનારે ગોપી ચંદન, ગોપી તળાવની માટી મળી રહે છે. ગોપીઓ આ માટીથી સ્નાન કરતી હતી એવું કહેવાય છે. અને ગોપીઓ છે એ આ તળાવની અંદર છે એ સ્નાન કરતી હતી. ગોપીનાથજીનું મંદિર અહીંયા છે. 5000 વર્ષ જૂનું છે એવું કહેવાય છે કે અહીં નજીક જ ગોપીનાથજીનું છે એ મંદિર છે. આ જ ગોપી તળાવ છે તેની માટી ગોપી ચંદન કહેવાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, સવારેના વહેલા અમે છે ગોપી તળાવના કિનારે છે પહોંચી ગયા છીએ. અહીંયા કિનારા ઉપર જ ગોપી ચંદન વેચનારા લોકો પણ છે એ જોવા મળે છે. માટી પણ વેચે છે, સાબુ પણ છે. આ જ તળાવની માટીનો સાબુ પણ છે એ મળી રહે છે. તો ઘણા બધા લોકો છે અહીંયા ફરવા માટે આવે છે. હવે આપ જોઈ શકો છો